ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા એક દિવસના વ્લોગમાં. તો આજે હું પ્રાંશુલ એની ગાડી કેટલી છે એ બધી એકસાથે મૂકીને એનો વિડીયો બનાવીએ છીએ. એમાં ઘણી બધી ગાડીઓ મિસિંગ છે જે અમે કાં તો કોઈને આપી દીધી છે અથવા તો કાં તો અમારે ફેંકી દેવી પડે છે કેમ કે બધી તૂટી ગઈ હતી. દાદી છે કઈ ગાડી? તૂટેલી દાદી. અમુક તૂટેલી ગાડીઓ છે કે જે હજી અમે એનાથી રમીએ જ છીએ અને અમુક ગાડી જે કાં તો ફેંકી દેવી પડી છે અથવા કોકને આપી દીધી છે ઈ ખાલી અંદર નથી. હા, નવી બી છે પણ એ કે તે નવી રહેવા નથી દીધી. બધી ગાડી થોડી થોડી તો તૂટેલી જ છે. પ્રાંશુલ, તો પ્રાંશુલ પેલા આપણે કઈ ગાડી લેશું? લે અને યા ટોટલ. તો ભાઈ સૌથી પહેલા તો આ રેડ ને યલો આ આપણી ફર્સ્ટ કાર છે કે જે કમ્પ્લીટલી સાજી છે, એમાં કંઈ બી હજી ડિફેક્ટ નથી આવી. કેમ પ્રાંશુલ? અને હરખી હાલે છે કા? મસ્ત હાલે જો. એ ગઈ. ચલો પ્રાંશુલ, તો નેક્સ્ટ કાર છે આ યલો કાર જે પ્રાંશુલની ડેન્ટલ સર્જરી પછી એને અમે ગિફ્ટમાં આપી હતી. રિમોટ કાર હતી પણ આનું રિમોટ યલો બ્લેક કલરનું હતું અને અહીંયાથી બમ્પર તૂટી ગયું. પણ ગાડીની ઓવરઓલ બિલ્ડ ક્વોલિટી છે એ સારી છે અને હજી એને ચલાવી શકાય છે મેન્યુઅલી. જવા દો, એ ગઈ. હા, હવે નેક્સ્ટ. હા ભાઈ, આ ડમ્પર ટ્રક જે હવે ટ્રક નથી રહ્યો, ડમ્પર ટ્રક એને બર્થડેના ગિફ્ટમાં આપ્યો હતો પણ એને પાછળનું ડમ્પર એની ટ્રોલી ઉડાઈ દીધી છે. એ ટ્રોલી અલગ છે, આ રહી લઈ લે. એ ચોટે એમ નથી ને પ્રાંશુલ, તૂટી જ ગઈ છે. તો આ એની ટ્રોલી છે જેમાં હવે દોરો બાંધીને ચલાવે છે અને આ છે એનો ટ્રક પાર્ટ. પણ હવે આ બે અનફોર્ચ્યુનેટલી ભેગા નથી થતા એક સાઈડનું કેમ કે તૂટી ગયું છે ખૂંટો. ટ્રાય કરી જોઈશ? ના, નથી જ. આ ટૂંકમાં ટ્રોલી છે એ જતી રહી. ટ્રોલી ઊંચી નીચે થાય છે પણ હવે યાની સાથે અટેચ નથી થતી હે ને. પણ આ ચાલે છે, આમાં કોઈ પ્રોબ્લેમ નથી. જવા દો, ચલો જવા દો. એ ગયું. હા, એ જવા દે, એ જાય તો. હાલો હવે નેક્સ્ટ. ઓહો, તો આ છે પ્રાંશુલની રિક્ષા જે કેટલાય ટાઈમ પહેલા લીધી હતી. હવે એ રિક્ષાનો ડ્રાઈવર એ જતો રહ્યો છે, રિક્ષા એ તૂટી ગઈ છે પણ એના ખાલી વ્હીલ છે એ સાજા છે પણ રિક્ષા હાલતી નથી. જો હાલે છે, ક્યારે હાલે જો, ક્યારેક ચાલે છે ક્યારેક અટકી જાય છે અને પુશબેક મિકેનિઝમ એ ખરાબ થઈ ગયું છે. નથી જતી. એમને જવા દે તો એમને જઈશ. હા ગઈ, એમને ચાલે છે સીએનજી રિક્ષા. હા, ક્યારે આપણે લીધી હતી મને યાદ નથી પણ શું આપણે ઓલા ડાયનોસોર લીધા હતા ને એની ભેગી લીધી હતી યાદ? હા, એ બધા ડાયનોસોર લીધા હતા ને એની ભેગી આવી હતી રિક્ષા. ચલો હવે નેક્સ્ટ માં શું છે? આ તો બહુ બધી ગાડી છે પ્રાંશુલ. આટલી બધી ગાડી તો આપણે કેમ ચેક કરવી? નાની ગાડી તો ભાઈ 1 2 3 4 5 6 7 ઓહો 8 9 પ્રાંશુલ કેટલી? 10 11 ઓહો પ્રાંશુલ 12 13 14 અને 15 એટલે 15. ટોટલ 15 કાર્સ છે તારી પાસે નાની નાની. એ બધી અલગ અલગ ક્વોલિટી અને અલગ અલગ ટાઈમ પર લીધેલી છે. આ કેપ્ટન અમેરિકા હતી. ઓહો, આ કેપ્ટન અમેરિકા નામાંથી બધા નિશાન જતા રહે ને એની ઉપર પ્રાંશુલે 2 ટેપ લગાડીશ કોઈ રીઝન થી. હા, તો આ કેપ્ટન અમેરિકાની ગાડી છે આ અને આ છે બ્લેક વિડોની ગાડી અને આયર્નમેન ની ગાડી જેનું નીચેનું આયર્નમેન ની ગાડી છે. આયર્નમેન જેવો લુક આવે છે, રેડ એન્ડ યલો અને નીચેથી આખી આયર્નમેન ની ગાડી ખોખલી થઈ ગઈ છે. અને આની યાર હજી એક ગાડી હતી પ્રાંશુલ. ઈ કઈ હતી? કેપ્ટન અમેરિકા, આયર્નમેન, સ્પાઈડરમેન ગાડી. ઈ તો તૂટી ગઈ. ભાઈ આ 3 ની યાર એક સ્પાઈડરમેન કાર હતી જે હવે અમારી વચ્ચે નથી. હા, તું તોડી જ નાખ ને. તો આ 3 ગાડીને જવા દઈએ. આ બધી સુપર હીરો કાર હતી પણ હવે એ સુપર હીરો જેવી લાગતી નથી કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો છે પણ ચાલે છે જો, મસ્ત ચાલી જો. એ ગઈ. ચાલે છે પ્રાંશુલ. હા, પછી આ હા એની પાછળ મિની
હા આની યાર મિની ટ્રક લીધું હતું પણ મિની ટ્રક તો ક્યારનો ખોવાઈ ગયો છે. તો આ કાર છે ઈ. પછી આની સાથે બીજી કઈ લીધી હતી? આની સાથે કોઈ લીધી જ નહોતી, આ એકલી જ હતી. આની યાર મિની ટ્રક હતો, મિની ટ્રક છે એ હવે નથી, એ મિની ટ્રક તૂટી ગઈ. હા એ તૂટી ગઈ છે. આમાં પાછળ એક મસ્ત કેરિયર હતું પણ હવે નથી રહ્યું. પણ આના ચારે ચાર ટાયર છે એ થોડા સાજા છે, બાકી તો નીકળી ગયા જેવા જ છે, પણ હજી ચાલે છે એટલે ચલાવીએ. ચલાવો બરાબર ન ચાલી. તો આમાંથી આ જે બધી કાર્સ છે આ બધી હોટ વ્હીલ્સ કાર છે. એમાં આ છે રોલ્સ રોયસ નું મોડેલ હોય એ ટાઈપની બનાવી છે, પણ આના વ્હીલ્સ ની ક્વોલિટી નથી સારી. હોટ વ્હીલ્સે પોતાની ક્વોલિટી બગાડી નાખી છે. હા બધા ટાયર છે આમ જો ત્રાસા બાંગા ગમે એમ ભાગે, જો કેવા થઈ ગયા છે. તો આ હોટ વ્હીલ્સ છે. પછી આ ગ્રીન કલરની છે ઈ હોટ વ્હીલ્સ છે. પછી આ ગોલ્ડન કલરની કાર છે, આ સખત છે, આમાં કઈ નથી થયું. આ બી હોટ વ્હીલ્સ છે. અને આ વ્હાઈટ કલરની જે કાર છે આ હોટ વ્હીલ્સ છે. અને હજી આ એક આ સ્કલ કાર છે ખોપડી વાળી, એ બી હોટ વ્હીલ્સ છે. અને આ બ્લુ કલરની કાર તો પ્રાંશુલ તને ક્યાંથી, આ શું છે? આ ક્યારે લીધી હતી? આ તો તને મળી હતી ક્યાંકથી. આ પ્રાંશુલ ક્યાંક પાર્ક મરમમાં ગયો તો ત્યાંથી એને કાર બેઝમેન્ટ માંથી મળી હતી ભાઈ, ખબર નહીં ત્યાંથી લઈ આવ્યો. કોની હશે ભગવાન જાણે. અહીંયાથી તૂટી ગયું ને, પણ હવે એ તો આપણી નથી તો આપણને કેમ ખબર પડે એમાં શું હતું ને શું નહીં. અચ્છા સ્લીપિંગ લાઈન જેવું બ્લેક કલર નું હતું જે હવે નથી. તો આ બધી કાર છે એ ઓલમોસ્ટ સેમ ક્વોલિટીની છે. અને આ બધી કાર છે, આ બધી કાર છે એ તો બહુ સસ્તી છે, મતલબ 10 રૂપિયાની એક કાર એવી રીતની છે. પુશબેક મિકેનિઝમ વાળી જે રિસન્ટલી જુનાગઢથી લીધી છે, એટલે લકીલી હજી એમાં કઈ થયું નથી. આ એક તો ભાગવા માંડી. તો આ બધી કાર છે હોટ વ્હીલ્સ છે, એક ટાઈમે લીધી હતી. અને આ બધી કાર છે જે પુશબેક મિકેનિઝમ વાળી છે એ બધી એક સાથે લીધેલી છે. તો પેલા હોટ વ્હીલ્સ ને જવા દઈએ. એટલે એક એક કરીને જવા દે. એકે એની ડિરેક્શનમાં નથી જતી પ્રોપર. જવા દે બીજી એ ગઈ, એ નથી હાલતી. બધી કાર ઠોકી થઈ ગઈ. હા ઈ ચાલે છે, ઈ મસ્ત ચાલે છે. વ્હાઈટ કલરની કાર એકદમ પ્રોપર છે. એમ તો આ ખોપડી વાળી પ્રોપર છે, જવા દે. પછી આ મસ્ત ચાલે છે. ગોલ્ડન કાર છે, એનો ગોલ્ડન છે એ ધીરે ધીરે ઓછું થતું જાય. અને આ છે ઈ નથી ચાલતી. રોલ્સ રોયસ છે એ ઠોઠ્યું થઈ ગઈ, ગમે એમ ભાગે છે. અને આ એક એક કરીને હવે જવા દઈએ. પુશબેક વાળી કાર જવા દે, જવા દે. એ નો ગઈ, એ બગડી ગઈ છે. એનું ગયું પ્રાંશુલ મિકેનિઝમ ગયું, એમને જવા દે ને. તો પ્રાંશુલ નેક્સ્ટ હેલિકોપ્ટર. હેલિકોપ્ટર તો કાર નથી ભાઈ. હેલિકોપ્ટર એ પ્રાંશુલ એકદમ નાનો હતો ત્યારે લીધેલું. હવે એનો પંખો જ ગાયબ થઈ ગયો છે. એ તો પ્રાંશુલ હવે સ્વાભાવિક છે કે આનું હેલિકોપ્ટર ન હાલે, કેમ કે કેટલો ટાઈમ થઈ ગયો એમ હાલે છે. પછી નેક્સ્ટ ઓહો ડોરેમોન. ડોરેમોન કાર્ટૂન છે ડિસ્કન્ટિન્યુ. હા ભાઈ આ પ્રાંશુલને એની મામીએ ગિફ્ટમાં આપ્યું હતું ડોરેમોન, જે સ્કૂટર ચલાવે છે. ઓલા ઉંદેડા જેવું જ છે, સેમ વસ્તુ છે. એની બિલ્ડ ક્વોલિટી સારી છે, પણ એ રસ્તામાં કૂદકો મારીને પડી જાય છે. જો એ ગયું. હાલો નેક્સ્ટ કયું? ઓ આ કાર કોણે આપી હતી પ્રાંશુલ? આ પ્રાંશુલે કાકાએ કાર આપી હતી. કાકા બહારથી એના માટે કાર લઈ આવ્યા હતા, જે વુડન કાર છે લાકડાની, પણ એના આગળના બે વ્હીલ છે એ પ્રાંશુલે તોડી નાખ્યા છે. અને હવે ક્યાં છે એ ખબર નથી. આ એકચ્યુઅલી શો પીસ માટેની કાર હતી, પણ પ્રાંશુલે એને કાર શેપમાં જોઈએ એટલે સીધી રમવાને ચાલુ કરી દીધી ને જસ્ટ 1-2 કલાકમાં જ આ કાર છે એ તોડી નાખી હે ને. હવે એના પાછળના બે વ્હીલ સાજા છે, આગળના બે વ્હીલ છે જ નહીં. કાર દેખાય જ જોરદાર, પણ એને રમી શકાય એવી નથી. આ એવી રીતે હાલે લંગડી. નેક્સ્ટ
ઓહો એ આના ટાયર હાજા છે ના મેં ફિટ કર્યા છે. કઈ રીતે ફિટ કર્યા? ઓહો પ્રાંશુલ ઉપર કાઢતો નહીં ફિટ કર્યા તો ભલે રહ્યા એમ કરીને ફિટ કરી દીધા. ઓ વેરી ગુડ. પ્રાંશુલ આ કાર છે એ ગમે એમ ફિક્સ કરીને ચલાવે છે. ચલાવતો એ હા ચાલે છે પ્રાંશુલ હતો. હવે નેક્સ્ટ આ છે પ્રાંશુલ તમને આપી હતી. ઓહો આ ગાડી સૌથી લેટેસ્ટ કાર હતી જે અમે લીધી હતી. રિમોટ કાર એકદમ મસ્ત ચાલતી હતી પણ બધા વ્હીલ છે એના પ્રાંશુલે એક્સપેરિમેન્ટ માટે ખોલી નાખ્યા અને હવે એ ફિટ જ નથી થતા. એકચ્યુઅલી વ્હીલના જે અંદરના ખૂંટા છે એ બધા તૂટી ગયા છે એટલે એક બી વ્હીલ ફિટ નથી થતા. તો હવે આ કાર છે એ આવી રીતે જ રહે છે. કાર છે એ છે વર્કિંગ કન્ડિશનમાં પણ એનું ફિઝિક ખરાબ કરી નાખ્યું છે. હા લાઇટે થાય છે. કારમાં કોઈ જ પ્રોબ્લેમ નથી પણ એ કાર છે એ તોડી નાખી નથી આવતી. એવું કોણે કીધું? હાલે જ ને રિમોટ નથી આવતી. લે બોલ પણ કાર ચાલુ થાય જ જો કારની લાઇટ ચાલુ થઈ જો પણ ચાલતી નથી અને આમે તૂટી ગઈ છે. તો કદાચ રિમોટ થી ચાલતી હોત તો એ થોડી ચાલે ટાયર વગર તો પછી એટલે પ્રાંશુલે ટાયર છે એ બધા નોખા કરી દીધા છે અહીંયા. એવું છે ઓકે પણ હવે તો કોઈ આમે મતલબ નથી પ્રાંશુલ. કાર જ તૂટી ગઈ છે તો પછી રિમોટ થી ચાલે તોય શું? ના એના 3 અલગ અલગ ટાયર. બિચારી કાર. હાલો હવે નેક્સ્ટ છે પ્રાંશુલ નું બાઇક. એકચ્યુઅલી આ બાઇક છે જ નહીં આ તો છે કંપાસ બોક્સ પણ હવે એમાં વ્હીલ લગાડેલા છે. એમાં શું છે આમ કંઈક ભરેલું છે જો કાંઈ નથી એ તો અવાજ છે ને આવતું હતું ખબર નહીં. આ વ્હીલ્સ નો જ અવાજ આવે છે. એકચ્યુઅલી આ કંપાસ બોક્સ છે પણ હવે આમાં વ્હીલ લાગેલા છે એટલે પ્રાંશુલ આને છે ગાડીની જેમ જ ટ્રીટ કરે છે. જવા દો. નેક્સ્ટ ટ્રેન છે. ઓહો ભાઈ આ ટ્રેન છે એ એના યુએસએ વાળા ફઈ લઈ આવ્યા હતા. ઓ અહીંયાથી તૂટી બી ગઈ. આ ટ્રેન છે એમાં બીજો કોઈ પ્રોબ્લેમ નથી. ચાલે એટલે બોલ છે એ એક ડિરેક્શનમાંથી બીજી ડિરેક્શનમાં જાય અને આની બિલ્ડ ક્વોલિટી જોરદાર છે. પડી કેટલી બધી વખત પડી હશે તો બી આને કંઈ થયું નથી. તો અને આનું આગળનું ડમ્પર છે આ જે એ નીકળી જાય પણ પાછું ફિટ થઈ જાય એવું છે એટલે આમાં કોઈ પ્રોબ્લેમ નથી. અને આ ટોટલી મિકેનિકલ બેઝ ટ્રેન છે એટલે આમાં કોઈ ઇલેક્ટ્રિક કે એવી કોઈ વસ્તુ યુઝ નથી થતી અને મસ્ત ચાલે છે. જવા દો બહુ મોટી પ્રાંશુલ બધી ગાડીને ઠોકી દે. બાઇકને બી ઠોકી દીધું. નેક્સ્ટ છે ઓ પ્રાંશુલ લેટેસ્ટમાં તો આપણે પ્લેન લીધું હતું. ભાઈ આ પ્લેન છે એ મેં ડીઓડેપમાંથી લીધું હતું પ્રાંશુલે પણ આ પ્લેનમાંથી બી એનું આગળનું વ્હીલ છે પ્રાંશુલે તોડી નાખ્યું છે જે અહીંયા જ પડ્યું છે. તો આને હવે અમારે ફેવિક્વિકથી ચોંટાડવાનું છે પછી આ પ્લેન સાજું થઈ જશે. અને પ્લેનમાં કોઈ પ્રોબ્લેમ નથી કેમ કે હજી હમણાં જ જસ્ટ લીધું છે ને એટલું બધું યુઝ બી નથી થયું પણ આ ચાલે છે પ્લેન એમને એના આગળના વ્હીલ વગર બી ચાલે છે. અને આગળનું વ્હીલ છે એ અમે ફેવિક્વિકથી પાછું ચોંટાડી દઈશું. જવા દો પ્લેન આ આપણે હાચવી રાખીએ ખોવાય નહીં. ઓલી ગાડી નહીં લેતું ગયું. હાલો હવે નેક્સ્ટ લે બોલ. નેક્સ્ટ પાછું આ બીજું બ્લુ કલરનું બાઇક જે ઓલા રેડ કલરના બાઇકથી થોડુંક જૂનું છે. સેમ બાઇક જ છે કંઈ જ ફેર નથી. કમ્પોઝ બોક્સ જ છે આ બી. આની અંદર કંઈક છે પ્રાંશુલ શું છે એ આની અંદર આને ડાયનાસોર મૂક્યો છે અને પાછું આમાં જ મૂકવાનું છે. પ્રાંશુલભાઈ બધું યાદ રાખે છે એમાં હું પડ્યું છે. હાલો મૂકી દો. ચલાવે એ અંદર બેઠો બેઠો બાઇક ચલાવે છે. ઓહો પ્રાંશુલ બાઇક તો ઉપર બેહીને ન ચલાવવાનું હોય. લે બોલ બોલ કરી. હાલો નેક્સ્ટ છે એમ્બ્યુલન્સ નથી પ્રાંશુલ. ઓ નેક્સ્ટ આ કાર છે ડિફેન્ડર જેનું નામ છે ડિફરન્ટ. એકચ્યુઅલી આ છે હા પ્રાંશુલના ભાઈ 4th બર્થડેમાં આ ગાડી ગિફ્ટમાં મળી હતી. બહુ સખત ગાડી હતી પણ આ પ્રાંશુલે છે હવે એને તોડી નાખી છે. અહીંયાથી લાઇટ થતી હતી હોર્ન વાગતું હતું બધું જ ચાલતું હતું પણ હવે એક બી વસ્તુ વર્કિંગ નથી કેમ કે આ ગાડીને ઘણો ટાઈમ થઈ ગયો. અને અંદર પ્રાંશુલે એક આયર્નમેનનો ડ્રાઈવર બેહાડ્યો છે. નીકળે નથી નીકળતો. આયર્નમેન છે અંદર બેઠો એ બિચારો પીને બેઠો એવો લાગે છે. હા ચાલતી નથી બરાબર. એના વ્હીલ છે એ ફરતા જ નથી. હવે એ કન્ડિશનમાં કરી દીધી. જો જો ઊભી રહી ગઈ જો એના વ્હીલ છે એ અટકી જાય છે ચાલતા જ નથી.
તો આ છે ટોટલ પ્રાંશુલની કારનું કલેક્શન. અમે ગણી નથી કેટલી છે. ઓલી નાની ગાડી છે એ ટોટલ કેટલી હતી? 15 હતી. તો એના સિવાયની બાકી ગણીને સરવાળો મારી દઈએ એટલે ટોટલ કેટલી કાર છે એ મળી જાય. તો 15 પછી 16 17 18 19 20 21 22 23 24 25 26 or 27 28 પ્રાંશુલ આને નો ગણાય 28 માં આખો ટ્રક છે. ઓલો લઈ લે, ઓલો ટ્રક લઈ લે 28 માં. હા આ આખું થઈને 28 થાય કારણ કે આ બે ભેગી વસ્તુ છે. આ 28 29 પ્રાંશુલ 28 પછી 29 પછી 30 30. વાહ શાબાશ. 31 31 32 32 અને બસ હવે તો બધી નાની ગાડી જ છે ને. ઓકે તો પ્રાંશુલ પાસે ટોટલ 32 કાર્સ છે જેમાંથી 4-5 કાર છે એ તો તૂટી ગઈ હશે ને અમે લીધે ફેંકી દીધી હશે અથવા તો અમુક જૂની કાર છે કોકને આપી દીધી હશે. હા વ્હાઈટ હતી તો પ્રાંશુલ એ તો નહોતી બરાબર. કઈ રેડ કલરની કાર હતી? હા 2-3 રેડ કલરની રિમોટ કાર હતી એ તો ફેંકી દીધી છે. એ તો નહોતી હાલતી એટલે બહુ ખરાબ કાર હતી. તો એટલે ટોટલ 35-36 અરાઉન્ડ કાર હશે જેમાંથી 2-3 છે એ હવે નથી અમારી પાસે. બાકી અધરવાઇઝ આટલી બધી કાર છે જેનાથી પ્રાંશુલ છે એ રેન્ડમલી કોઈ પણ ટાઈમે રમતો હોય છે ને. લેમ્બો હા હજી એક નાની કાર છે એ જસ્ટ હમણાં જ તૂટી ગઈ છે અને અમે ફેંકી દીધી છે. લેમ્બોર્ગિની ગ્રે કલરની. હા ટાયર તો બાકી હું રહ્યું? ટાયર તૂટી ગયા ઉપરનું તૂટી ગયું તો હું રહ્યું બાકી? તો એક લેમ્બોર્ગિની કાર હતી નાની આવી રીતની એ બી હમણાં જ અમે ફેંકી દીધી કેમ કે એમાં કાંઈ વધ્યું નહોતું બાકી રમવા જેવું હે ને પ્રાંશુલ. તો હવે પ્રાંશુલને નવી કાર નહીં લઈ દેવાની. આટલી બધી તો છે તો હજી પ્રાંશુલ જ્યારે મોલમાં કે કોઈ જગ્યાએ ગાડી જોવે ત્યારે ગાડી તો લેવરાવે જ કા. તો આ હતું પ્રાંશુલનું ટોટલ કાર કલેક્શન. તો ભાઈ આ બધી કાર વચ્ચે આ એક કાર છે એ મિસ થઈ ગઈ. તો હવે ટોટલ કાઉન્ટ થાય છે 33. હા એ ત્યાંથી જુનાગઢ થી લીધી હતી પુશબેક કાર. એ નથી ચાલતી.